લાગે છે આ તબલા વાદકોના તબલાનો અવાજ આજે સુવા નહીં દે. હેલો ડિમ્પલ ધીસ સાઈડ. આટલા દિવસના થાક, કંટાળા અને ઉજાગરાને ફક્ત એક ફેસ પેકથી દૂર કરવાના વ્યર્થ પ્રયત્ન કરતા રેડી થઈને રાતના 8 વાગે હું પહોંચી કોલેજ પર, કારણ કે કોલેજ તરફથી જવાની હતી 3 દિવસની ટ્રીપ. હવે અમે ટ્રીપ પર ક્યાં જઈ રહ્યા છીએ તે જાણવા આગળનો વ્લોગ જોતા રહો. થોડી વારમાં બસ પણ આવી ગઈ, પણ બસની સીડી આવેલી હતી પહેલા માળે, કે જેમાં ચડવા ઉતરવા માટે પણ લિફ્ટની જરૂર પડે. ફેર લિફ્ટ વિના બસ પર ચડીને મારા પપ્પાને આવજો કહીને હું મારી ફ્રેન્ડની બાજુમાં ગોઠવાઈ ગઈ. બધાના આવતા બસે સાઈબાબાના દર્શન કરતા વેરાવળથી પ્રસ્થાન કર્યું. હવે ધીરે ધીરે બધા મોજ મસ્તીમાં ચડી રહ્યા હતા. મારી આ બંને ફ્રેન્ડ સાથે ડિનર કરીને હું મારી આ ફ્રેન્ડના ખભાને ઓસીકું સમજીને સૂઈ તો ગઈ, પણ હું ભૂલી ગઈ કે આ લોકો સુવા નહીં દે. તબલા વાદકોએ તબલા વગાડવાનું શરૂ કર્યું અને તેમના તાલે આ લોકો ડાન્સ કરવા માંડ્યા, એટલે અમે પણ તેમની મોજ મસ્તીમાં જોડાઈ ગયા. થોડી વાર થતા અમારી બસને ભૂખ લાગતા અમે તેમને ખવડાવ્યું, તે અમને બધાને પણ ભૂખ લાગતા જેતલ સરે સ્ટોપ લઈને હું ચાનો નશો કરતી હતી ત્યાં વેડિંગ જોયો. અમે 3 ફ્રેન્ડે 3 ઇડિયટનું ઇન્સ્પિરેશન લઈને ત્યાં જવાનું વિચાર્યું તો ખરી, પણ ખબર પડી કે જમવાનું પૂરું થઈ ગયું છે, એટલે ઇજ્જતથી બસમાં ચડી ગયા. ખાવાનું નામ લીધું હોવાથી મને લાગી ગઈ ભૂખ, એટલે રાતના 2 વાગ્યે મેં ખાધા ગાંઠિયા. ત્યાં બધા ઊંઘી ગયા હતા, પણ મને ઊંઘ જ ન હતી આવતી, એટલે હું નોવેલ લખી રહી હતી. ત્યાં સવારના 7 વાગ્યે અમે પહોંચ્યા કચ્છ, જ્યાં ભચાઉ શહેરના કબરાવ ગામે મોગલધામ મંદિરના દર્શન કરવા અમે ઉતર્યા. મોગલધામ મંદિર સાથે લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલ છે. સમગ્ર દેશમાંથી લોકો દર્શનાર્થે અહીં આવે છે અને માનતાઓ પણ માને છે. અહીં ચાનો પ્રસાદ લઈને બધા ફરી બસમાં ગોઠવાયા. આ તો હજુ શરૂઆત છે. આગળ અમે ક્યાં ક્યાં ફર્યા અને કેટલી મોજ મસ્તી કરી તે જોવા માટે જો પેજને ફોલો ના કર્યો હોય તો કરી લેજો. જય શ્રી કૃષ્ણ.